અહેમદાબાદ શહેરમાં આવેલ હિમસાગર વિભાગ 2 સોસાયટીમાં અરવિંદભાઈ ભાનુશાલી એટલે કે ભાનુશાલી પરિવાર દ્વારા લોકહિતાર્થે બિલેશ્વર મહાદેવનું લગભગ 2010થી કામ ચાલુ હતું, જે સર્વસંપન્ન થતાં સતત 3 દિવસથી અહીં આગળ પૂજા અર્ચનાના કાર્યક્રમ ચાલુ હતા, જેમાં આજે અંતિમ દિને ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી શ્લોકો ઉચ્ચાર દ્વારા મંદિરમાં બિરાજમાન શિવજીનું શિવલિંગ તેમજ પાર્વતી માતા, હનુમાનજી મહારાજ તેમજ ગણપતિ દાદા, નંદી માતા અને કાછબને સ્થાપના કરવામાં આવી હતી અને આ મંદિરની અંદર ધામધૂમથી આજે ભવ્યાતિ ભવ્ય મંદિરને શણગારવામાં આવ્યું હતું. લાઇટિંગો રોશની પણ કરવામાં આવી હતી અને અરુણભાઈ ભાનુશાલી પરિવાર દ્વારા જ્યાં શિવજીનું સુંદર રમણીય મંદિર બનાવવામાં આવ્યું છે, ત્યાં લોકમુખે ચર્ચા મુજબ કહેવાય છે કે શિવજીને અતિ પ્રિય એવા અહીં બીલીના 2 વૃક્ષો છે અને શિવજીને અતિ પ્રિય એવા પીપળાનું પણ અહીં આગળ વૃક્ષ આવેલ છે અને જે ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે. આમ આજે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મોટી સંખ્યામાં અમદાવાદ શહેર તેમજ તાલુકાના ગામડાઓથી અહીં લોકો દર્શનાર્થે પધાર્યા હતા અને આજે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્યાતિ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દ્રશ્યમાં આપ જોઈ શકો છો. એટલે પ્રસાદ રૂપે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ભોલેનાથને અતિ પ્રિય એવા લાડુ તેમજ વિશેષ ભોજનની વ્યવસ્થા પ્રસાદ રૂપે કરવામાં આવી હતી, જેનો પણ ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધેલ હતો. આમ આ નીચ મંદિર આવનાર સમયમાં ભક્તો માટે શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્રબિંદુ બનશે એવા સુંદર રમણીય એવા જે આ બિલેશ્વર મહાદેવનું મંદિર હિમસાગર ખાતે લોકહિતાર્થે બનાવવામાં આવ્યું છે, જેનો આવનાર સમયમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેશે. શું નામ છે, શું પરિચય છે તમારો? કાર્તિક પીસા. આજે જે આ મહાદેવના મંદિરનું આજે જે પ્રસંગ છે અને મહાદેવનો શું ઇતિહાસ છે અને એ વિશે શું કહેવા માંગો છો તમે? અરવિંદભાઈ ભાનુશાલી જે આ ગામના અગ્રણી બિલ્ડર છે અને તેઓએ આ હિમસાગર સોસાયટીમાં અત્યારે લોકહિતાર્થે જે મહાદેવ એટલે નામ બિલેશ્વર મહાદેવ બનાવેલ છે, જે તેમના હાથે આ કામ કરવામાં આવેલ છે અને સૌની મનોકામના બિલેશ્વર મહાદેવ પૂરી કરે અને એમના અરવિંદભાઈ ભાનુશાલીના ફેમિલીના તમામ સભ્યોની પણ મનોકામના પૂરી થાય એવી બિલેશ્વર મહાદેવને પ્રાર્થના. આજના જે કાર્યક્રમ શું વિશેષ કાર્યક્રમ હતો? આજે વિશેષ કાર્યક્રમમાં આજે એક તો હવનનો કાર્યક્રમ હતો, સવારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો અને અત્યારે સાંજના 5 વાગે આરતી કરેલી છે, જે ખૂબ જ આહલાદક એનું વાતાવરણ હતું અને એ વખતે ખૂબ જ સંખ્યામાં ગામના લોકો હાજર રહી. આજે આ પ્રસાદી રૂપે રાખવામાં આવી છે, શું છે? પ્રસાદીમાં ભગવાનના લાડુ છે અને સમગ્ર આ આયોજન કરેલ છે એમાં તમામ પ્રસાદી રૂપે દાળ ભાત પૂરી શાક અને લાડવા જે મહાદેવજીને ખૂબ જ પ્રિય છે એવું આ પ્રસાદી રાખે. તમે જે આ મહાદેવના દર્શન કર્યા, શું અનુભવી રહ્યા છો? ખૂબ દિવ્યતાનો અનુભવ અત્યારે થઈ રહ્યો છે અને જે મહાદેવ બનાવ્યું છે એ દરેકને મારી નમ્ર વિનંતી અને પ્રાર્થના કે અહીંયા હિમસાગર સોસાયટીમાં આવીને દર્શનનો લાભ લે તેવી